ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 11ની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિષયનો અભ્યાસ કરીશું. વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર પ્રકરણ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એની ચર્ચા આપણે કરી રહ્યા હતા. તો એનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થીઓ, આગલા લેક્ચરની અંદર આપણે જે કંપનીની સ્થાપના વિધિ છે એ પ્રશ્નની ચર્ચા કરી રહ્યા હતા. આગલા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે કંપનીની સ્થાપના વિધિના 2 તબક્કા છે. પહેલો પ્રવર્તનનો તબક્કો અને બીજો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. પ્રવર્તનના તબક્કા વિશે આપણે ચર્ચા આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આજે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે એની અંદર ફર્સ્ટ પોઈન્ટ આવેદનપત્ર, એની અંદર જુદી જુદી કલમો છે એની પણ ચર્ચા આપણે કરી જ ગયા છે. હવે જે નિયમનપત્ર છે ત્યાંથી આપણો પ્રશ્ન બાકી છે. તો વિદ્યાર્થીઓ, એ પ્રશ્ન આપણે આગળ સમજતા જઈએ. ચાલો, તો આપણો જે બીજો પોઈન્ટ છે એ છે નિયમન પત્ર. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. તો બધા વિદ્યાર્થીઓના નીચે અંડરલાઈન કરી દો કે નિયમન પત્ર શું છે? એ કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. ઘણી વખત તમને MCQમાં કે 1 માર્કમાં પૂછાય છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થીઓના નીચે પર અંડરલાઈન કરી દો. ઘણી વખત કહેવામાં આવે છે કે નિયમન પત્રમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો એ પ્રશ્નનો જવાબ શું આવશે કે નિયમન પત્રમાં સભ્યોના અધિકારો, શેરના હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ શેમાં થાય છે? તો કે નિયમન પત્રમાં. આવેદનપત્ર અને નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજ બને છે. ચાલો, તો આ થયું તમારું નિયમન પત્ર. આગળનો પોઈન્ટ છે સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. કંપનીના સંચાલનમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. તો જો વિદ્યાર્થીઓ, શું કીધું? હવે જે તમે કંપની સ્થાપો છો તો ત્યારે સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર નક્કી કરવામાં આવે. તો તમે આમ તમારી મરજી મુજબ કે ઇલેક્શન કરીને ત્યાં તમે સંચાલક મંડળ તૈયાર કરી દો, એવું ના ચાલે. એ જે સંચાલક મંડળની અંદર જે વ્યક્તિઓના નામ છે એ દરેકના નામ, એના સરનામા, એની ઉંમર, એનો ધંધો એટલે કે વ્યવસાય શું છે, એની રાષ્ટ્રીયતા કઈ છે, એ બધું જ કોને નોંધાવવું પડે? તો કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. હવે આ જે સંચાલક મંડળ છે એમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ એ મહિલા સંચાલક હોવી જોઈએ. આ કંપની ધારાનો નિયમ છે. ચાલો, તો હવે આપણે આગળના પોઈન્ટ તરફ આગળ વધીએ. તો આગળનો પોઈન્ટ છે આપણો સંચાલકોની લેખિત સંમતિ. જેનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. ચાલો, હવે તમે નામ લખીને કંપની રજિસ્ટરને મોકલી આપો કે આ અમારા સંચાલકો, એવું નહીં ચાલે. જે વ્યક્તિના નામ તમે સંચાલક મંડળની યાદીમાં મૂકેલા છે એ બધાનો લેખિત સંમતિનો દસ્તાવેજ હોવો જોઈએ. મતલબ એ લોકો લેખિત સંમતિ આપે છે કે આ કંપનીના સંચાલક મંડળની અંદર અમે સમાવેશ થવા તૈયાર છીએ. એવી લેખિત સંમતિ એ પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે છે. આગળનો પોઈન્ટ છે અન્ય કંપનીમાં હિત અંગેની જોગવાઈ. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર,
સેક્રેટરી કે ભરણું ભરનાર કે બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું પડે. એટલે કે આ કંપનીના જે સંચાલક છે, મેનેજર છે, સેક્રેટરી છે, એ જો બીજી કંપની સાથે બીજો જોડાયેલા હોય, બરાબર, તો એ અંગેનું નિવેદન કોને આપવું પડે? તો કે કંપની રજિસ્ટ્રારને એનું નિવેદન આપવું પડે છે. આગળનો પોઈન્ટ છે કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. તો કંપનીની નોંધણી માટેની ઉપયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. શું કીધું? ઉપરની જેટલી બી જોગવાઈ છે, એટલે કે ઉપરના જે 5 પોઈન્ટો છે એ બધાનું પાલન કરવામાં આવેલું છે. એ અંગેનું નિવેદન નિયત સમયની અંદર નિયત ફોર્મની અંદર કોની સમક્ષ નોંધાવવું પડે? તો કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. બરાબર, નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આપી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. આના પર અંડરલાઈન કરી દેજો કે નોંધણીનું પ્રમાણપત્ર ક્યારે મળે? તો કે જે બી જે પાર્ટ છે, બરાબર, એની વિધિ પૂર્ણ થાય એના પર રજિસ્ટ્રાર કોઈનું પ્રમાણપત્ર આપે? નોંધણીનું પ્રમાણપત્ર. બીજો પ્રશ્ન એમ પૂછી શકાય કે કંપનીની શરૂઆત ક્યારે થયેલી ગણાય? તો કે નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીનો ઓળખ નંબર ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે. પૂછી શકાય તમને કે કંપનીની ઓળખ શું બને? તો કે કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણી પ્રમાણપત્રની સાથે શું આપે? ઓળખ નંબર આપે. આ ઓળખ નંબર જે ફાળવે છે એ કંપનીની શું બને? ઓળખ બને છે. અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલા મૂળ દસ્તાવેજો અને માહિતીપત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર ઓફિસે જ સાચવવામાં આવે છે. ખાનગી કંપની આ વિધિ પૂર્ણ કર્યા બાદ ધંધો શરૂ કરી શકે, જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. બરાબર, તમને આ એક અલગ પોઈન્ટ છે કે ખાનગી કંપની હોય તો આટલા સ્ટેપ પૂરા થાય એ પછી એ ધંધો ચાલુ કરી શકે, પરંતુ જાહેર કંપની હોય તો એણે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે અને લઘુત્તમ ભરણાની શરતો પૂરી થાય ત્યારબાદ જ એ શેરની ફાળવણી કરી શકે છે. તો આ જે પ્રશ્ન છે અહીં પૂર્ણ થાય છે. આગળ આપણે જોઈએ ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. ચાલો, તો એમાં અનુક્રમ નંબર જે આપણે એઝ ઇટ ઇઝ તફાવતનું ફોર્મેટ છે એ જ પ્રમાણે વિદ્યાર્થીઓ યાદ રાખજો. તફાવત આ જ ફોર્મેટમાં બનાવવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ તફાવતને ટૂંકનોંધના જેમ બનાવે છે, પેરેગ્રાફ પાડીને લખે છે, એ ખોટું છે. તફાવતના ફોર્મમાં જ હોવો જોઈએ. તો સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ સ્થાપના વિધિ. તો ભાગીદારી પેઢી તો સરળ અને નોંધણી કેવી છે? મરજિયાત છે અને અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. ભાગીદારી પેઢીની સ્થાપના કેવી છે? સરળ છે અને એની નોંધણી કેવી છે? મરજિયાત છે. એ આપણે આગળના ટૉપિકમાં જોઈ ગયેલા છે. જ્યારે કંપનીમાં એની સ્થાપના વિધિ લાંબી અને અટપટી છે અને એની નોંધણી કરવી ફરજિયાત છે અને એને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે કે સભ્યોથી અલગ એને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સેકન્ડ પોઈન્ટ છે સભ્ય સંખ્યા. તો ભાગીદારી પેઢીની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સરાફી
કે બેન્કિંગ ધંધો હોય તો 10 અને સામાન્ય ધંધો હોય તો 20. બરાબર? જો અહીંયા સમજો, આમ સામાન્ય હોય તો ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 20. સરાફી હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10. બરાબર? જ્યારે કંપનીની અંદર જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ અમર્યાદિત સભ્યો હોય. જ્યારે ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200ની સભ્ય સંખ્યા હોય છે. આ બધા જ પોઈન્ટ આગળ જે આપણે પ્રશ્નો જોઈ ગયા એની અંદર આવી જ ગયેલા છે. હવે ત્રીજો પોઈન્ટ છે મૂડી. તો ભાગીદારી પેઢી છે એમાં મૂડી પ્રમાણમાં ઓછી મેળવી શકાય. જ્યારે કંપની છે એમાં શેર બહાર પાડીને મોટા પાયા ઉપર મૂડી મેળવી શકાય છે. આ દરેક વસ્તુની ડિટેલ આપણે આગળના પ્રશ્નની અંદર ચર્ચા કરી ચૂકેલા છીએ. ચોથો પોઈન્ટ છે હિસ્સો કે હિતની ફેરબદલી. તો અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદાર પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકે નહીં. જ્યારે કંપની સ્વરૂપમાં સભ્યો તેના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે. જોકે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર શું હોય છે? નિયંત્રણ હોય છે. આગળનો પોઈન્ટ છે જવાબદારી. ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય છે. જ્યારે કંપની સ્વરૂપમાં મર્યાદિત જવાબદારીવાળા કંપનીના દેવા માટે શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. પછી છઠ્ઠો પોઈન્ટ છે સંચાલન. પેઢીનું સંચાલન, જે ભાગીદારી પેઢી છે એમાં પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે. બરાબર? બધા કરે કાં તો બધા વતી કોઈ એક ભાગીદાર કરતો હોય છે. જ્યારે કંપની સ્વરૂપમાં શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. પછી છે સાતમો પોઈન્ટ આયુષ્ય. તો ભાગીદારી પેઢી છે એની અંદર કોઈ ભાગીદારનું અવસાન થાય કે નાદાર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. આથી એનું આયુષ્ય કેવું હોય? ટૂંકું હોય છે. જ્યારે કંપની સ્વરૂપનું આયુષ્ય લાંબુ હોય. કેમ? કારણ કે સભ્યના મૃત્યુ, નાદારી કે અસ્થિર મગજ થવાના સંજોગોમાં કંપનીના અસ્તિત્વનો અંત આવતો નથી. આથી આયુષ્ય કેવું રહેશે? લાંબુ રહેશે. પછી છે આઠમો પોઈન્ટ રહસ્યની જાળવણી. તો ભાગીદારી સ્વરૂપ જે છે એમાં ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકે છે. જ્યારે કંપની સ્વરૂપમાં ધંધાના રહસ્યોની જાળવણી કરવી કેવી છે? મુશ્કેલ છે. કેમ? કારણ કે એના જે તમારે હિસાબો છે, જે કાગળિયા છે એ તમારે જાહેર શેર હોલ્ડરો સમક્ષ રજૂ કરવા પડતા હોય છે. નવમો પોઈન્ટ છે પરિવર્તનશીલતા. તો ભાગીદારી પેઢીમાં કેવું છે? એ પરિવર્તનશીલ છે. જ્યારે કંપનીમાં કેવું છે? એમાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે. કેમ? કારણ કે ભાગીદારીમાં ભાગીદારોની સંમતિથી તમે પરિવર્તન કરી શકો. જ્યારે કંપનીમાં તમારે શેર હોલ્ડરોની મંજૂરી લેવી પડે છે. 10મું છે વ્યક્તિગત સંપર્ક. પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ભાગીદારો સીધો સંપર્ક રાખી શકે છે. જ્યારે કંપની સ્વરૂપમાં તમે જોઈ શકો, મોટી મોટી કંપની છે, આપણે કોઈ પ્રોડક્ટ વાપરીએ છીએ, કંપની સાથે આપણે સંપર્કમાં હોઈએ નથી હોતા. એટલે કે કંપની સ્વરૂપમાં વ્યક્તિગત સંપર્કનો શું હોય છે? અભાવ વર્તાય છે. 11મું છે વિસર્જન. તો કરાર અનુસાર અથવા કાયદાએ નક્કી કરેલા સંજોગોમાં ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકે છે. જ્યારે કંપની સ્વરૂપમાં કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને જ થાય છે. અહીંયા તફાવત પૂર્ણ થાય છે. આગળનો જે તફાવત છે એ છે ખાનગી કંપની અને જાહેર કંપની. તો ચાલો વિદ્યાર્થીઓ, ખાનગી કંપની અને જાહેર કંપનીના તફાવતની શરૂઆત કરીએ.
તો એમાં સૌથી પહેલો મુદ્દો છે સભ્ય સંખ્યા. તો ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી આવશે? ઓછામાં ઓછી 2 વ્યક્તિ અને સભ્ય સંખ્યા વધુમાં વધુ 200 હોવી જોઈએ. બરાબર, એનાથી વધુ હશે નહીં. આ જે ટૉપિક છે એ આગળના તફાવતની અંદર પણ આવી ગયો. હવે જોઈએ જાહેર કંપની. તો જાહેર કંપનીની અંદર સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. સેકન્ડ પોઈન્ટ જોઈએ શેરની ફેરબદલી. તો ખાનગી કંપની છે એની અંદર શેરની ફેરબદલી ઉપર નિયમન પત્ર દ્વારા નિયંત્રણ મૂકવામાં આવે છે. બરાબર, જ્યારે જાહેર કંપની છે એ શેરની ફેરબદલી મુક્ત રીતે થાય છે. જાહેર કંપનીમાં શેરની ફેરબદલી મુક્ત રીતે થાય છે. ચાલો તો હવે આપણે જોઈએ સહકારી મંડળી અને કંપનીનો તફાવત. તો સૌથી પહેલું આપણે જોઈએ અર્થ. તો સહકારી મંડળી છે એ પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલી વ્યક્તિઓનું મંડળ છે. જ્યારે કંપની એ કાયદેસરનો ધંધો કરી નફો કમાવવા માટે એકઠી થયેલી વ્યક્તિઓનું કેવું મરજિયાત મંડળ છે. હવે હેતુ જોઈએ. તો સહકારી મંડળી છે એનો હેતુ સભ્યોની સેવાનો, આર્થિક વિકાસ અને સદ્ધરતાનો છે. એનો નફાનો હેતુ કેવો છે? ગૌણ હોય છે. જ્યારે કંપનીમાં નફાનો હેતુ એ મુખ્ય હેતુ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ સભ્ય સંખ્યા. તો સહકારી મંડળી છે એમાં ઓછામાં ઓછા 10 સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા અંગે કોઈ જોગવાઈ નથી. જ્યારે જાહેર કંપની છે એની અંદર ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્યો 200 સુધી જ હોય છે. આગળનો પોઈન્ટ છે સ્થાપના વિધિ. તો સહકારી મંડળીની અંદર સ્થાપના વિધિ જે છે એ કંપની કરતાં કેવી છે? સરળ છે. અને કંપની છે એમાં સ્થાપના વિધિ પ્રમાણમાં લાંબી અને અટપટી હોય છે. આગળ જોઈએ વહીવટ. તો સહકારી મંડળી છે એની અંદર વહીવટ લોકશાહી ઢબે થાય છે. સભ્ય દીઠ એક મત આપી શકાય છે. માત્ર સિદ્ધાંતમાં જ લોકશાહી વહીવટ એ ખ્યાલ ભ્રામક બને છે. શેમાં? કંપની સ્વરૂપમાં. પછીનો જે પોઈન્ટ છે એ છે શેર. એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બહાર પાડી શકે. કોણ? સહકારી મંડળી. જ્યારે કંપની ઇક્વિટી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર પણ બહાર પાડી શકે છે. પછી સાતમું છે શેરની ફેરબદલી અને સભ્યપદનો અંત. શેરની ફેરબદલી થતી નથી. શેમાં? સહકારી મંડળીમાં. સહકારી મંડળીમાં શેરની ફેરબદલી થતી નથી. સભ્ય મંડળીને શેર પરત કરી સભ્યપદનો અંત લાવી શકે છે. અને કંપની સ્વરૂપ છે એમાં શેરની ફેરબદલી થઈ શકે છે. પછી 8મો પોઈન્ટ છે શેર મૂડી પર અસર. તો સહકારી મંડળી છે તો મંડળીનો સભ્ય મંડળીને શેર પરત કરી મૂડી પાછી મેળવી શકતો હોવાથી મૂડી ભંડોળમાં ઘટાડો થાય છે. જ્યારે કંપનીમાં સભ્યો દ્વારા શેરના ખરીદ વેચાણથી મૂડી ભંડોળમાં કોઈ ફેરફાર થતો નથી. પછી 9મો પોઈન્ટ જોઈએ નફાનો ઉપયોગ. તો જે સહકારી મંડળી છે એમાં નફાના ઉપયોગ કાયદાની જોગવાઈને આધીન રહીને સભ્યોને ડિવિડન્ડ આપવા અને સભ્યોના લાભાર્થે થાય છે. જ્યારે કંપની સ્વરૂપમાં નફાનો કેટલોક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. તો આ તફાવત અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓ, આજે આપણે
જે કંપનીની સ્થાપના વિધિ એ સવાલ જોયો અને 3 તફાવત જોયા. આ તફાવતની અંદર તમને જે પ્રશ્ન સૌથી વધારે સરળ લાગે એને સૌથી પહેલાં પાકો કરજો. તેમજ એના જે પહેલા તફાવતમાં 11 પોઈન્ટ હતા અને બીજા 2 તફાવતની અંદર 9 પોઈન્ટ હતા. તમને જે પોઈન્ટ વધુ સરળ લાગે એ પહેલાં 6 પોઈન્ટ એ તમારે તમારા નોટબુકમાં લખવાના અને જે યાદ રાખવામાં અઘરા હોય એવા પોઈન્ટને પછી લખવાના. પહેલાં 6 પોઈન્ટ એકદમ પરફેક્ટ પાકા કરી નાખવાના. આજના લેક્ચરની અંદર જે કંઈ પણ ચાલ્યું છે એના મુદ્દા અને તફાવત આખો એ તમારે તમારા પાકા ચોપડાની અંદર લખી દેવાનો છે. તેની સાથે આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.